એક સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે, અમારા આશ્રિતોએ ક્યારેય કોઈને ગાળ ન દેવી. બધા બેઠા હતા, એક મિત્રો, એક ભાઈને જરાક ગાળ દીધી. એમાં તો હામી ગાળાગાળી આવી ગયા. પછી તો બહુ મોટું ધીંગાણું થઈ ગયું અને બે પરિવારો બહુ સંપીને સાથે રહેતા હતા, એ પરિવાર આખા જુદા પડી ગયા. કોઈ દી બોલવા વ્યવહાર ન રહ્યો અને બે પરિવાર બાજુમાં રહેતા, તેમાં એક પરિવારને દૂર જવું પડ્યું કે અહીંયા માથાકૂટ કાયમ નહીં થાય. એક ખાલી એના છોકરાની ગાળના કારણે, એક ગાળે કેટલું મોટું નુકસાન વર્યું હતું. એટલે આપણે જોઈએ છે, આપણી આજુબાજુમાં આવા પ્રસંગો રોજ બને. આપણે સત્સંગી છીએ, આપણે તો બહુ ન મક્કમ રહેવાનું. એટલે કોઈક ગાળ દે ને એટલે ઘેરે છોકરાઓ જઈને કહે મમ્મી મને ઓલે ગાળ દીધી, ઓલે મને ગાળ દે, ઓલે મને ગાળ દે. એટલે એની મમ્મી ચોકમાંથી એક નાનકડો એવો પથ્થરનો ટુકડો લે અને કહે લે બેટા ખિસ્સામાં રાખજે. તો કે આ શું છે? સંભળી સૂતર, ખિસ્સામાં રાખજે. કેમ? છોકરો પૂછે એની માને. તો કે બેટા તને કોઈ ગાળ દે ને એ ગાળ તને અડે નહીં. એમ? તો કે હા, જો ખિસ્સામાં રાખજે. પછી તારે કયા તને અડે જ નહીં ગાળ. તો કે એમ તો બહુ સારું, લ્યો, ખુશ થઈ જાય. ભાઈ છોકરો ખિસ્સામાં, આ બનેલો બહુ બને, કેટલા છોકરાઓ આવું રાખ, પછી ખિસ્સામાં રાખે. પછી કોઈક ગાળ દે ને છોકરો ખુશાલ હોય, ઓલો ગાળ દે ને તો આખો દાંત કાઢે. ઓલો કે કેમ કેમ? તો કે તારી ગાળ મને એકઈ ન અડે. કેમ? મેં ખિસ્સામાં હમણાં ઉત્તર રાખ્યું છે, જો આમ કરીને બહાર કાઢીને બતાવે, મને ગાળ ન અડે. હવે મને અડે જ નહીં, મારી મમ્મીએ મને હમણાં ઉત્તર આપ્યું છે. સમજાણું? એમ આપણને ભગવાન, આપણા નંદ સંતોએ બધાએ છે ને એક સંભળી સૂત્ર આપેલું છે, એટલે કે સમજણ. ખરેખર આપણને કોઈથી ગાળ અડે નહીં.